જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવશું ટેસ્ટી અને હેલ્ધી એવા મગની દાળના ઢોકળા, જેને તમે ડાયટમાં પણ લઈ શકો છો. તો બનાવવાની શરૂઆત કરીએ. હવે તેને માટે એક બાઉલમાં મેં 1 કપ મગની દાળ લીધી છે. હવે આમાંથી સફેદ પાણી નીકળે ત્યાં સુધી આપણે એને 3-4 પાણીથી સરખી રીતે ધોઈ લેવાની છે. પછી એમાં પાણી નાખી અને એને 2-3 કલાક માટે પલળવા દેવાની છે. હવે 3 કલાક પછી જોઈએ આપણી દાળ સરસ પલળી ગઈ છે. આપણે હાથમાં લઈને ચેક કરીએ તો દાણો બરાબર તૂટી જાય છે એવી આપણે દાળ પલળવા દેવાની છે. હવે આ દાળમાંથી પાણી બધું વધારાનું નિતારી લેશું અને એક વાટકામાં 2-2.5 ચમચી જેટલી દાળ અલગ કાઢી લેશું. હવે આમાંથી અડધી દાળને આપણે મિક્સર જારમાં લઈ લેશું. પછી એમાં 1 ઇંચ આદુનો કટકો, 2-3 લીલા મરચાંના કટકા અને અડધો કપ દહીં નાખી અને એને ક્રશ કરી લેવાની છે. જો આપણી દાળ ક્રશ થઈ ગઈ છે, એને આપણે આવી દરદરી ક્રશ કરવાની છે, એ તમને બતાવી દઉં. હવે આપણે આ બધી દાળને એક બાઉલમાં કાઢી લેશું અને બાકીની જે દાળ ક્રશ કરવાની બાકી છે એને પણ ક્રશ કરી લેશું. હવે ઢોકળા મૂકવા માટે પહેલા આપણે એક થાળી લેશું અને થાળીની અંદર થોડું તેલ નાખી અને ચારે બાજુ એને ફેલાવી દેશું. હવે ઢોકળા મૂકવા માટે પહેલા આપણે પાણી ગરમ મૂકી દેશું. એક મોટા વાસણની અંદર 2 ગ્લાસ જેટલું પાણી લેશું. એની અંદર આવું સ્ટેન્ડ મૂકી દેશું અને એની ઉપર આપણે જે ગ્રીસ કરીને થાળી રાખી છે એ મૂકી દેશું. પછી આપણે ઢોકળાના બેટરમાં જે આપણે દાળ અલગ રાખી હતી 2-3 ચમચી જેટલી, એ નાખી દેશું. થોડી હિંગ નાખી દેશું. 1 ચમચી ઉપર મીઠું નાખશું. થોડી હળદર નાખશું. થોડી ખાંડ, 1 પાવડું તેલ નાખી દેશું. થોડી કોથમીર અને 1 પાઉચ ઈનોનું નાખશું. સાથે ઈનોને એક્ટિવ કરવા એની ઉપર થોડું પાણી નાખશું અને બધું મિક્સ કરી દેશું. હવે આપણા ઢોકળા પોચા થાય એટલા માટે બેટરને થોડી વાર ફેટી લેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આ બાજુ આપણે પાણી ગરમ કરવા રાખ્યું તો એ પણ ગરમ થઈ ગયું છે અને આપણી થાળી પણ ગરમ થઈ ગઈ છે. તો એની અંદર ઢોકળાનું બેટર નાખી અને સરખી રીતે ફેલાવી દેશું. પછી ઢોકળાના બેટર ઉપર થોડું લાલ મરચું ભભરાવી દેશું. હવે આની ઉપર ઊંધો ત્રાસ ઢાંકી દેશું. એની ઉપર વજન મૂકી અને હાઈ ફ્લેમે 15 મિનિટ આપણે એને ચડવા દેશું. ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ. ચટણી બનાવવા માટે 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો કટકો, 7-8 કળી લસણ, 2 ચમચી જેટલા સિંગદાણા અને થોડી કોથમીર નાખી દેશું. સાથે 1 ચમચી મીઠું, 1 ચમચી જીરું, 1 ચમચી ખાંડ અને અડધું લીંબુ નીચોવી દેશું. હવે આમાં 2-3 ચમચી જેટલું પાણી નાખી અને એને ક્રશ કરી લેવાની છે. હવે આપણી સરસ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ઢોકળા જોઈ લઈએ.
હવે આપણે ઢોકળાને ટૂથપીકથી ચેક કરીએ તો જુઓ ટૂથપીક એકદમ ક્લીન બહાર આવે છે, એટલે આપણા ઢોકળા સરસ ચડી ગયા છે. તો ગેસ બંધ કરી અને ઢોકળાને થોડા ઠંડા થવા દઈશું, ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ. હવે વઘાર માટે વઘારી એની અંદર 2 પાવડા તેલ લેશું. તેલ ગરમ થાય એટલે એની અંદર 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું અને બંનેને થોડી વાર ફૂટવા દઈશું. હવે એમાં થોડી હિંગ, 1 લીલા મરચાંના કટકા, થોડા લીમડાના પાન અને ગેસ બંધ કરી અને પછી 2 ચમચી તલ નાખી દઈશું. હવે આપણે આ વઘારને ઢોકળા ઉપર ચારે બાજુ સરખી રીતે રેડી દઈશું. આમાં ઢોકળામાં મેં જે આખી મગની દાળ નાખી હતી એ ઢોકળામાં ચાવવામાં આવે છે ને તો બહુ જ સરસ લાગે છે, એટલા માટે નાખી છે. હવે આપણે આ ઢોકળાના પહેલા ઊભા કાપા કરી લઈશું. હવે ઢોકળાના આડા કાપા કરી લેશું. જુઓ આપણા ઢોકળા કેટલા નરમ અને સોફ્ટ બન્યા છે. તો તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી એવા મગની દાળના ઢોકળા. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.